ડભોઈમાં આગામી પવિત્ર તહેવાર રામનવમી નિમિત્તે ડભોઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। આજે ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી શ્રી આકાશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડભોઈ ટાઉન વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાના રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। રૂટ નિરીક્ષણમાં આગામી શોભાયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તે તમામ સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોનું પોલીસ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું। અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી આકાશ પટેલ સાથે ડભોઈના પીઆઈ જે.એમ. ચાવડા સાહેબ તથા પોલીસનો કાફલો જોડાયો હતો। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભયતાથી પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા આ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી। લોકોમાં સુરક્ષાની વિશ્વાસ જગાડવા અને તહેવારના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત ખડે પગે છે।